કેમ છો મિત્રો? ચોરવાડ બીચ પર તમારું સ્વાગત છે। અહીંનો નજારો ખરેખર ખૂબ જ સુંદર છે। તો ચલો હવે આપણે બીચની મજા માણીએ। ચોરવાડ બીચ નવું જ બન્યું હમણાં, બહુ મસ્ત બન્યું, નાનું છે પણ બહુ મસ્ત છે। આ જો કૂતરા બૂતરા બધા આરામ કર્યો ઠંડા રેકમાં। કેમ છે ભાઈ, કૂતરાઓને જલસો છે કે નહીં? આ જો આ દરિયા કિનારો, દરિયા કિનારાની એક્ઝેક્ટ સામે જ છે આ। આમાં અમે 5 વાગ્યા આવ્યા એટલે થોડોક તડકો લાગે, પણ તોય મજા આવે એવું છે। આમ દરિયો હોય એટલે તડકો તો ન લાગે, પવન આવતો હોય ને ઠંડો। આ બગલો હે પણ સ્ટીલનો હે કે હેનો છે કાંઈ ખબર નથી પડતી, કટાવા માંડ્યો, આ રહે નહીં। આ જો આ બધી હજી આમાં કામ હજી બાકી લાગે એવું મને લાગે છે। આ ઝાડવા ને બાળવા હમણાં વાવ્યા જ છે। આ મોટા બધા ઝાડવા મોટા થયા ને પછી લોકેશન બહુ મસ્ત થાય। હજી આ બધું ચાલુ જ કર્યું, વાવ ઝાડ ને બધું મોટું થઈ જાય પછી બહુ મસ્ત લોકેશન। જો આ સમુદ્ર છે ને, બાકી આગળ હોલિડે કપ મહારાજા નવાબ રાજાનું મહેલ છે, જો કે તો હવે હાવ પડવા પડ્યું। આ ફોટામાં વારો નથી આવતો, પછી અમે આમ ફરીએ બધામાં ફોટા પાડવા પડે પછી વાત। સમુદ્રના મોજા ઓછા મારે ઓછી ઊંચાઈ છે એવું લાગે, આની પહેલાં આવ્યા ત્યારે બહુ હતું, કોઈ મોજા તો મારે હો ભાઈ। બહુ મસ્ત લોકેશન કરી નાખ્યું। અહીંયા રાતના બેસવા હોય ને તો જમાવટો જ આવી। આ સામે દધેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં પણ આપણે જાશું। એ પણ ચોપાટીની પાસે જ આવ્યું સામે। આ જો દધેશ્વર મહાદેવ, આ એનો ગેટ છે। આ મંદિર પણ બહુ મસ્ત છે। હવે ઉતારવા દેતા હશે કે શું, હવે જોઈએ। ચંપલ કાઢીને જઈએ હવે આગળ। જો આ દધેશ્વર મહાદેવ, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। દરિયાના મોજે પણ એવા સાંભળે હો અહીંયા। દધેશ્વર મહાદેવ મંદિર ચોરવાડ। જય શ્રી શંકર ભોળેનાથ। જો આમ દર્શન કરી લ્યો। બસ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ। વિઝિટ અગેન, બીજી વાર આવશું પાછું, કંઈક નવું બનશે તો। જોકે અમે ચાલુ જ હોય આવવાનું, તો બધા લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।